સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પૂર્વી ચંપારણ બિહાર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને મળેલ ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદાર મારફતે મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે બિહાર પૂર્વી ચંપારણ હરિનારાયણ ગામ ખાતેથી નાસ્તા ફરતા આરોપી મોતીલાલ કુમાર રામાનંદન શાહને ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી ઇપિકો કલમ 363, 366, 376 2N, 376 2J, 376 3 તથા પોક્સો એક્ટ 2012ની કલમ 3A 4 5 L 6 7 8 9 L 10 વગેરે મુજબના ગુનામાં નાસ્તા ફરતા હોય આરોપીનો કબજો લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે.